નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં ક્લિનથાર રિસર્ચ માટે આવેલા પંચમહાલના યુવકનું તેના શરીર પર કરાયેલા રિસર્ચ બાદ ટૂંકી સારવાર દરમિયાન ખાનગી હોસ્પિટલમાં મોત થતા પરિવારજનોએ ગંભીર આક્ષેપો સાથે વળતરની માંગ કરી હતી. વડોદરા શહેરના ખિસકોલી સર્કલ પાસે આવેલી એક ક્લિનિક સેન્ટરમાં વિવિધ રોગ માટે માણસો પર કરવામાં આવતા વિવિધ પ્રકારના રિસર્ચ દરમિયાન એક વ્યક્તિનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. આ અંગે મૃતકના ભાઈએ માહિતી આપતા જણાવ્યું હતું કે ગુલાબસિંહ રાઠોડ રહેવાસી પંચમહાલ જિલ્લાનાઓ વડોદરા શહેરમાં સ્ટડી માટે આવ્યા હતા. કેન્સર સહિતના વિવિધ રોગો માટેની દવા માટે શરીર પર રિસર્ચ કરવામાં આવે છે. વડોદરાના ખિસકોલી સર્કલ પાસે આ સેન્ટર આવેલું છે. ત્યાંથી કોલ આવ્યો હતો કે તમારા મોટા ભાઈ તેઓ સિરિયસ છે, તબિયત ખરાબ છે, પણ જ્યાં આ બનાવ બન્યો ત્યાં અમને બોલાવવામાં આવ્યા નથી. ઝાયડસ હોસ્પિટલમાં અક્ષરચોક ખાતે બોલાવવામાં આવ્યા હતા. ત્યાં અમે આશરે 5:30 વાગ્યાની આસપાસ ગયા હતા અને અમને જોઈને ડોક્ટરે ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી હતી. અમે બહાર બેઠા હતા તે દરમિયાન ડોક્ટરે આવીને કીધું કે એમનું હૃદય ચાલુ થાય છે, બંધ થઈ જાય છે, જેથી અમે તેઓને તમારી સારવાર ચાલુ રાખો તેમ જણાવ્યું હતું. પછી બહાર આવીને જણાવી દીધું કે તેઓ મૃત્યુ પામ્યા છે. અમારી માંગણી એક જ છે કે આ પરિવાર જે એમની પાછળ છે એનું કોણ, એટલે વળતર મળવું જોઈએ. રાત્રે અમે મૃતદેહનો પણ અસ્વીકાર કર્યો હતો. પછી ના છૂટકે અમે મૃતદેહને સ્વીકારી એસએસજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરવા માટે લાવ્યા હતા તેમ મૃતકના ભાઈએ જણાવ્યું હતું. આ બનાવને લઈને પોલીસ મથકે ફરિયાદ પણ આપી હોવાનું તેમણે જણાવ્યું હતું. માંગણી કરી રહ્યા અમારે એમના છોકરોને એમના પત્નીને ન્યાય જોઈએ, સચ્ચાઈ સાબિત જોઈએ, બધું પુરાવા સાથે જોઈએ. નહીં આવે ત્યાં સુધી અમારા મોટા ભાઈને અમે કોઈને હાથ લગાડવા દઈએ નહીં અને અમે અહીંથી બોડી લઈ જ નહીં જઈએ. શું માનો છો, કડક કાર્યવાહી થવી જોઈએ? હા, તો કડક કાર્યવાહી થવી જોઈએ ને. ક્યારે લઈ ગયા હતા? ઘરનો અમારો જે મોહ હતો મેં એ જતો રહ્યો છે, તો ભાઈ અમારે આગળ કાર્યવાહી જોઈશે. ઊંચામાં ઊંચી બે નાના છોકરા છે, છોકરી છે, છોકરો. પરિવારમાં કેટલા છે? એમના પરિવારમાં એ 2 જણ હતા અને 2 છોકરા હતા અને અમે છીએ. અમને તો ન્યાય જોઈએ કે આજે આ સ્ત્રી સાથે જે કંઈ બનાવ બન્યો છે એનો ચૂડી ચાંદલો ગયો છે, એવી રીતે કોઈ બીજી સ્ત્રીનો ચૂડી ચાંદલો ન ખોવાય જાય, એ ન્યાય જોઈએ અમારે. યુવકનું મોત નથી થયું રિસર્ચના બહાને. જેવી રીતે એક લેબોરેટરી પર એક ઉંદર પર લેબોરેટરી રિસર્ચ કરે છે એ રીતે અમારો યુવક 37 વર્ષનો નવયુવાન મજબૂત આર્મીમાં ભરતી કરાવો તો આર્મીમાં જાય એવો દીકરો હતો અમારો. આજે એ દીકરાને રિસર્ચના બહાને લોભ લાલચ આપીને લઈ ગયા અને કાલે મૃત્યુ પામ્યો ને કાલે જ્યારે મૃત્યુ પામ્યો ત્યારે એના પરિવારને બોલાવે છે કે એની તબિયત ખરાબ છે અને ઝાયડસમાં મૃતકને ટ્રીટમેન્ટ આપતા હતા. આ લોકોએ જ્યારે ફોટા પાડ્યા એ ફોટા પોલીસ કર્મચારી દ્વારા ડિલીટ કરાવી દેવામાં આવ્યા અને આ લોકોને મૃતકને ટ્રીટમેન્ટ આપતો આ લોકો જાણે મૂર્ખ ના હોય એમ ઉલ્લુ બનાવતા હતા. અને જ્યારે આ લોકો રિસર્ચ સેન્ટરમાં ગયા તાત્કાલિક સીસીટીવી કેમેરા, તમને ત્યાં સીસીટીવી ફૂટેજ નહીં મળે. વિચારો, જ્યારે પોલીસ એમના તરફી આમના ફોટા ડિલીટ કરાવતી હોય તંત્ર કેટલું ભ્રષ્ટ થઈ ગયું છે. પોલીસ તો અમારી રક્ષક છે, આ ભક્ષક કેમ બની આ ચિંતાનો વિષય છે. અને જ્યારે અમુક ડૉક્ટર રિસર્ચ સેન્ટરને કહેવામાં આવે છે તો કે અમે ઇલેક્શનની અંદર લાખો કરોડ રૂપિયા ઇલેક્ટ્રો બોન્ડમાં આલ્યા છે, તમે અમારો માથાનો વાળ વાંકો નહીં કરી શકો. હવે આનું સ્પષ્ટીકરણ ગુજરાતના મુખ્યમંત્રી આપે, ગૃહમંત્રી આપે, કારણ કે આદિવાસી યુવક અમારો ગયો છે. તમારા માટે તો લેબોરેટરીનો ઉંદર હતો, અમે તો તમારી પાસે રોજગારી માંગી હતી. અમારા યુવકનો તમે જીવ લેશો એવું નહોતું માંગ્યું. પણ જો અમારો યુવક દેશની બોર્ડર ઉપર શહીદ થયો હોત ને તો અમને ગર્વ હોત. આ લેબોરેટરીનો ઉંદર નહોતો કે તમે રિસર્ચના બહાને એને મોતને હવાલે કર્યો. આનો જવાબ કરણી સેના માંગશે સરકાર પાસે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.